આ કેવલભાઈ જો તો હું લઈને આવ્યો. હું હેલા ચશ્મા તો હે આમાં હું નવીન હે હું આ જેવા તેવા ચશ્મા નથી, અઘોરી ભૂવા પાંચી લઈને આવ્યો હો. મંત્રેલા ચશ્મા પહેરો ને એટલે સામે વાળા નોકા ખબર પડી જાય. એમ લાઈજી ટ્રાય કરું. એ કોક આવ્યું. આવો ને ભાઈ. કેમ છો શેઠ? મજામાં? હું નેટવર્ક માર્કેટિંગ માંથી આવું છું. તમને ને અમારી કંપની આમ ચપટી વગાડીને ને પૈસા વાળા કરી દે. હે ચપટી વગાડીને પૈસા વાળા કરી દે? ઈ કઈ રીતે? અરે તમને ખબર હે મોટા મોટા ફિલ્મ સ્ટાર, મોટા મોટા બિઝનેસમેન બધા લક્ઝરી લાઈફ કેવી રીતે જીવે? કેવી રીતે? ઈ લોકો એમ કે અમે મોટા મોટા બિઝનેસ કરી, મૂવીઝ બનાવી. ઈ લોકોના દાંત ખાવાનાય બીજા હોય ને બતાવવાનાય બીજા હોય. ઈ બધા અમારી કંપની હારે જોડાયેલા હે. એવું બધું તમારી કંપની શું કરે? અમને લઈ લો ને તમારી કંપનીમાં. તમારે કાંઈ નથી કરવાનું, ખાલી 3200 રૂપિયાનું એક પેક આવે ઈ લેવાનું હે. એમાં તમને 2 જોડી હે ને સૂટ મળી જાય અને 1000 રૂપિયાની કિંમત વાળી એક લોફર મળશે. ઈ તમારે પહેરવાની અને પછી તમારી નીચે ખાલી 2 જણા તમારે ગોતવાના જે તમારા માટે કામ કરે અને પછી 2 જણા બીજા 2 જણાને ગોતશે, બધાય તમારા માટે કામ કરશે. તમે રાતો રાત કરોડપતિ થઈ જાઓ. મારી પાસે મારી પોતાની 2 મર્સિડીઝ અને 2 ફોર્ચ્યુનર પડી છે. આજે સવારે જ BMW લખાવીને આવ્યો. તમે ખાલી વિચારો, તમે એને પ્રાઇવેટ જેટમાંથી નીચે ઉતર્યા હોય સૂટ બૂટ પહેરીને, તમારો શું સોટો પડે? તમે ખાલી વિચાર તો કરો. તો હવે શેઠ વિચાર શું કરો? આધાર કાર્ડ ને પાન કાર્ડ આપો, રજીસ્ટ્રેશન કરી દઉં. હા આપી દઉં. હા મારો જ પડી ગયો તો. જો કેવલભાઈ આપણને કરોડોના સપના બતાવે, પોતે જ ભિખારી છે. તો જોવે શું? પાટું મારીને કાઢે ને બાર. હા વયો જાય છે, બીજી વાર દેખાતો નહીં, પગથિયું ચડતો નહીં હો. આ શોરૂમ માં બેઠા બેઠા ખબર જ નથી પડતી માર્કેટમાં કેટલા માણસો હરામી પડ્યા હે. આ કેવલભાઈ ચશ્મા બહુ સારા હો, આપણને બહુ કામમાં લાગશે. એક કામ કરો, તમે રાખી લેજો, મને 10,000 આપી દેજો. હિસાબમાં સમજી લેવું.